સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। હિંમતનગર સિવિલની અંદર કુલ 15 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હોવાની વિગતો છે। અત્યાર સુધી કુલ 23 બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા। 6 બાળકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે એક બાળકને રજા આપવામાં આવી છે। 23 પૈકી 9 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। 14 બાળકોના રિપોર્ટ નેગેટિવ છતાં પણ કેટલાકના મોત થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા ડસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। નેશનલ કક્ષાની ટીમોએ સેન્ડફ્લાયના સેમ્પલને કલેક્ટ કર્યા હતા। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, આંકડા આ વિગતો ચોંકાવનારા છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। હિંમતનગર સિવિલની અંદર કુલ 15 બાળકોના સારવાર દરમિયાન મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। અત્યાર સુધીમાં કુલ 23 જેટલા બાળ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે યશ જોડાયા છે ફોન લાઈન ઉપર। યશ, જે પ્રકારે આ આંકડા સામે આવી રહ્યા છે, આંકડા ચોંકાવનારા છે। એક બાજુ તંત્ર દાવો કરી રહ્યું છે કે દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે, પણ બીજી બાજુ વધુને વધુ બાળકો ઝપેટમાં આવી રહ્યા છે। જે ચોક્કસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા ઘણા સમયથી પહેલો કેસ બી સાબરકાંઠા જિલ્લામાં આવ્યો હતો। જે કહેર છે તે યથાવત રહ્યો હતો। હિંમતનગર જીએમએસ સિવિલ જે ચાંદીપુરા વાયરસ છે, અત્યાર સુધી 23 બાળ દર્દીઓ ત્યાં દાખલ થયા હતા। સારવાર દરમિયાન 15 બાળકોના મોત થયા છે। કહી શકાય કે જે પ્રમાણે સિવિલમાં જે મોત થયા છે, અલગ અલગ જગ્યાથી લોકો આવ્યા હતા। બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, રાજસ્થાન હોય, અને એમાં બી 15 જેટલા બાળકોની રજા બી અપાઈ છે। હાલ 6 જેટલા બાળકો સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે। 23 પૈકી 9 બાળકોના રિપોર્ટ ચાંદીપુરા પોઝિટિવ, બાકીના 14 બાળકોના રિપોર્ટ નેગેટિવ જાણવા મળ્યા છે। કહી શકાય રાજ્ય સરકાર દ્વારા જે ટીમ નેશનલ કક્ષાની ટીમ મોકલવામાં આવી હતી, તેમનો દ્વારા જે તપાસ હાથ ધરાઈ રહી છે। સાથે સાથે જે જગ્યા ઉપર ચાંદીપુરા વાયરસના કેસ મળ્યા હતા, દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। પણ કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની અંદર દિવસે ચાંદીપુરાનો કેસ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। જી, આભાર યશ વિગતો બદલ।